નમસ્કાર, એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ટેસ્ટ સિરીઝમાં ભારતનો વ્હાઇટ વોશ નિશ્ચિત, સ્ટાર બેટ્સમેન નિષ્ફળ। મુખ્યમંત્રીના તોશાખાનામાં જમા કરાવાયેલી વસ્તુઓની હરાજીનું ઉદ્ઘાટન। રામદેવનગરના ભગવતીનગરમાં આગ, કોઈ જાનહાનિ નહીં। 365 દિવસ રાષ્ટ્રધ્વજ ફરકાવતા સિદ્ધપુરના અનોખા દેશપ્રેમી। પોરબંદરમાં તરવૈયાઓએ ગણતંત્ર દિને સમુદ્રમાં ધ્વજવંદન કર્યું। જોઈએ સમાચાર વિગતવાર। એડિલેડ ખાતે રમાઈ રહેલી અંતિમ ટેસ્ટ મેચના ચોથા દિવસે 500 રનના ટાર્ગેટને પાર કરવા મેદાને ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 6 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા છે। સિદ્ધિમાન સાહા અને ઈશાંત શર્મા દિવસને અંતે રમત પૂર્ણ થઈ ત્યારે અણનમ હતા। કોહલી દિવસની અંતિમ ઓવર પહેલા જ રનઆઉટ થઈ ગયો હતો। કોહલી 1 રન બનાવી અંતિમ ઓવરમાં સ્ટ્રાઇક લેવા ઈચ્છતો હતો। કોહલીએ 22 રન બનાવ્યા હતા। કોહલી અગાઉ લક્ષ્મણ પણ શોન માર્શના હાથે કેચ આઉટ થયો હતો। લક્ષ્મણ 35 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો। યુવા સ્પિનર નાથન લિયો અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની વિકેટ ઝડપી પોતાની મહેચ્છા પૂર્ણ કરી। સચિન માત્ર 13 રનના નજીવા સ્કોરે આઉટ થયો। સચિન અગાઉ ગંભીર દ્રવિડ પણ સંસ્થામાં આઉટ થઈ ગયા હતા। ભારતીય ટીમના નાલીસી ભર્યા પ્રદર્શનને કારણે ક્રિકેટ ચાહકો ખૂબ નિરાશ થયા છે। બીજી બાજુ ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર ટેસ્ટ સિરીઝમાં ભારતનો વ્હાઇટ વોશ નિશ્ચિત છે। ભારતીય ટીમને હારમાંથી ઉગારવા ખૂબ સંઘર્ષ કરવો પડે તેમ છે, કારણ કે 500 રનના ટાર્ગેટને પાર કરવા ભારતના હાથમાં માત્ર 4 વિકેટ બચી છે। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જુદા જુદા કાર્યક્રમો દરમિયાન મળતી ભેટ સોગાદો તોશાખાનામાં એકત્ર કરી તેની વખતો વખત હરાજી દ્વારા થતી આવકને કન્યા કેળવણી માટે ઉપયોગમાં લેવામાં આવે છે। આજે સવારે શહેરના લો ગાર્ડન વિસ્તારમાં આવેલ રવિશંકર રાવલ આર્ટ ગેલેરી ખાતે હાલમાં એકત્ર થયેલ વસ્તુઓની હરાજીનું ઉદ્ઘાટન મેયર અસિત વોરાએ, કલેક્ટર વિજય મહેરા તથા મ્યુનિસિપલ કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રની હાજરીમાં કર્યું હતું। આપણા રાજ્યના વિકાસશીલ પુરુષ અને મુખ્યમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર રાજ્યની કન્યાઓ વધુ અભ્યાસ કરે અને તેમનો સામાજિક ઉત્કર્ષ થાય એ દ્રષ્ટિએ કન્યા કેળવણીના કાર્યક્રમ અંતર્ગત ગામડે ગામડે જઈ, શહેરે શહેરે જઈ અને લોકો પાસેથી આ બાલિકાઓનો ઉત્કર્ષ માટેના નાણાંની માગણી કરી, જે અંતર્ગત ₹54 કરોડ જેટલા રૂપિયા લોકોએ એમને ખૂબ પ્રેમથી આપ્યા। સાથે સાથે જુદા જુદા કાર્યક્રમો દરમિયાન જે પણ ભેટ સોગાદો મુખ્યમંત્રીશ્રીને અને અન્ય મહાનુભાવોને આપવામાં આવતી હતી, તે અંતર્ગત આજ દિન સુધીમાં લગભગ એ તમામ ભેટ સોગાદોને પણ નગરજનો એ આ રાજ્યમાં વસતી ગરીબ અને મધ્યવર્ગની દીકરીઓને અભ્યાસ અર્થે નાણાં આપે અને એનો ખર્ચ કરે એની પાછળ એ દ્રષ્ટિએ લગભગ 11 કરોડ રૂપિયા જેટલી કિંમત એ જુદી જુદી ભેટ સોગાદોમાંથી પ્રાપ્ત થઈ છે। આજે અમદાવાદ શહેરની અંદર પણ રવિશંકર આર્ટ ગેલેરી ખાતે 8મો આ ભેટ સોગાદોની હરાજી માટેનો એક પ્રદર્શન મૂકવામાં આવ્યું છે, જેની અંદર નગરજનોને વિનંતી કરવામાં આવે છે ખાસ, અને આ એક્ઝિબિશનની અંદર લગભગ 1400 જેટલી ભેટ સોગાદો મૂકવામાં આવી છે, જેની અપસેટ વેલ્યુ લગભગ 40 લાખ રૂપિયા જેવી નક્કી કરવામાં આવી છે, જેમાં 1393 વસ્તુ, ₹41 લાખની અંદાજિત વસ્તુઓ, 208 સોના ચાંદીની વસ્તુઓ, 371 મોમેન્ટો, તલવાર, ધનુષ, શાલો તથા અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ભગવતીનગરમાં એક મકાનમાં અચાનક કોઈ કારણસર આગ ભડકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી અને આગની જ્વાળાઓ દેખાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આ અંગે ફાયર બ્રિગેડને કોલ મળતા તુરંત જ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવા ભારે જહેમત ઉઠાવી હતી। પ્રાથમિક માહિતી મુજબ આજે સવારે લગભગ 11:21 કલાકે સાબરમતી રામદેવનગર જૂના ટોલ નાકા પાસે આવેલ ભગવતીનગરમાં એક મકાનમાં આગ ભડકી ઉઠી હતી। આગ જોતા જ બૂમાબૂમ મચી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મકાનમાંથી લોકોને બહાર કાઢવા પ્રયાસ કરી આગને બુઝાવવામાં લાગી ગયા હતા। દરમિયાનમાં આગની જાણ ફાયર બ્રિગેડને થતાં તુરંત જ પાણીની ટેન્કર સહિત ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે દોડી જઈ આગને કાબૂમાં લેવાના પ્રયાસ આદર્યા હતા। ભારતમાં આપણે અનેક દેશપ્રેમી જોયા હશે, પરંતુ ગુજરાતના સિદ્ધપુરમાં એક વ્યક્તિ એવી છે કે જે દેશપ્રેમ સાથે દેશની શાન ગણાતા રાષ્ટ્રધ્વજને વર્ષના 365 દિવસ પોતાના નિવાસસ્થાન ઉપર ફરકાવે છે।
સિદ્ધપુરથી લગભગ 8 કિલોમીટર દૂર એક નાંદોલિયા ફાર્મ આવેલ છે, જ્યાં રહેતું નાંદોલિયા પરિવાર ગુજરાતભરમાં જાણીતું છે, કારણ કે તેમના નિવાસ સ્થાને 24 કલાક અને 365 દિવસ સુધી લહેરાતો તિરંગો પાટણ રોડ ઉપર આવેલા તેમનું ફાર્મ હાઉસ કોઈની નજરથી ચૂકતું નથી, કારણ કે જે વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે તે દરેક વ્યક્તિની નજર આ તિરંગા ઉપર પડી છે। आर्मी के बाद निकलने के बाद मैंने सोचा कि अपने मुल्क के अंदर अपन क्यों नहीं लगा सकते हैं। दूसरी कंट्रीज के अंदर लोग अपना जैक जो रहता है वो लगा अमेरिका लगाता है, ब्रिटेन लगाता है, तो फिर अपनी कंट्री के अंदर अपना राष्ट्र ध्वज हम क्यों नहीं फहरावे। उस बेस के हम लोग ने जाने का विचार किया सुप्रीम में। અહેમદ અલજી નાંદોલિયાની ઉંમર 81 વર્ષ છે। 1934માં સિદ્ધપુર પાસે આવેલા નેદરા ગામમાં તેમનો જન્મ થયો હતો। અહેમદભાઈ ભારતના જવાન રહી ચૂક્યા છે। બાદમાં તેમણે પોતાના અંગત જીવન માટે સૈન્ય પદ છોડ્યું, પણ તિરંગા માટે તેમનો દેશપ્રેમ સદાય અકબંધ રહ્યો। અહેમદભાઈની હાજરીમાં ક્યારેય રાષ્ટ્રધ્વજ સલામી વગર ઉતારવામાં આવ્યો નથી। આ તિરંગાનું આજ સુધી ક્યારેય અપમાન પણ થયું નથી। સમગ્ર દેશમાં ગઈકાલે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી, ત્યારે પોરબંદરમાં કંઈક અનોખી રીતે ગણતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો। પોરબંદરના તરવૈયાઓએ સમુદ્રની વચ્ચે જઈને તિરંગો લહેરાવ્યો। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં સમુદ્રમાં તિરંગો લહેરાવવામાં આવ્યો। તરવૈયાઓ સમુદ્રમાં તરીને જાય છે અને સમુદ્રની વચ્ચે તિરંગો લહેરાવે છે અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે। આ કાર્યક્રમમાં વૃદ્ધો, યુવાનો, બાળકો અને યુવતીઓ પણ ભાગ લે છે। આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।